નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે જો તમને પ્રેમ લગ્ન કરવાનો વિચાર આવતો હોય તો તમે હવે ચેતી જજો, કારણ કે સરકાર એક મોટો નિર્ણય કરવા જઈ રહી છે. નિર્ણય પ્રમાણે પ્રેમ લગ્ન એ હવે શું પ્રેમી પંખીડાઓ પોતાની મરજીથી નહીં કરી શકે? હવે પ્રેમ લગ્ન કરવા માટે ફરજિયાત મા બાપની મંજૂરી લેવી જરૂરી છે. આ વિષયને લઈને આજે કેબિનેટ મિટિંગ મળી હતી. મિટિંગની અંદર શું લેવાયો નિર્ણય, શું થઈ ચર્ચા, જેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ અને ખૂબ જ ઊંડાણપૂર્વક વાતચીત કરવાના છીએ. પરંતુ એ પહેલાં આપ મારી વિડીયોની અંદર નવા આવ્યા હો તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, ફોલો કરી દેજો, જેથી હું આપના માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો. મિત્રો, વાતચીત કરવી છે કે ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી ખૂબ જ એક મુદ્દો ચર્ચામાં રહ્યો, જે મુદ્દો હતો પ્રેમ લગ્ન અને મૈત્રી કરાર. મૈત્રી કરારની અંદર ઘણી બધી માતાઓ પોતાના બે બાળકોને છોડીને નાહી જાય છે, એક બાળકને મૂકીને નાહી જાય છે. પ્રેમ વિવાહમાં ઘણી બધી દીકરીઓ એ પોતાના મા બાપ રડતા રહે છે, પોતાના મા બાપ એમની આગળ પાઘડીઓ ઉતારતા રહે છે, બેટા તું પાછી આવી જા, પણ કે હું તમને ઓળખતી નથી, આવું કહીને જતી રહે. તો સતત લોકો અને જનતાની અંદર એક વાતચીત હતી કે પ્રેમ લગ્ન અને મૈત્રી કરાર ઉપર કોઈ નિર્ણય એવો કરવામાં આવે કે જે નિર્ણયને લઈ અને એકદમ સમાજની અંદર સુધારો આવી શકે. તો આ બાબતે ઘણા સમયથી ચર્ચા વિચારણાઓ ચાલતી હતી. ચર્ચા વિચારણાઓની અંદર ઘણા બધા સમાજના આગેવાનો એ પ્રેમ લગ્ન ઉપર રોક લગાવવાના મામલે વારંવાર સરકાર જોડે વાતચીત કરતા હતા, જેમાં ઘણા બધા સમાજના આગેવાનો આવી ગયા. ત્યારબાદ આપણે જોયું કે કિંજલ દવેનો આંતરજ્ઞાતીય લગ્ન, ત્યારબાદ ઘણા બધા લગ્નો એવા થયા કે જેના લીધે ક્યાંક ને ક્યાંક મુદ્દો એ ચર્ચાનો રહ્યો. એના પછી આરતીબેન સંઘાણીના આંતરજ્ઞાતીય લગ્નના લીધે આ મુદ્દો સતત ઉઠતો રહ્યો. ત્યારબાદ વાતચીત કરી, અવારનવાર સમાજની અંદર ક્યાંક ને ક્યાંક ઘટનાઓ બનતી હોય છે કે બે દીકરાની માં કોઈકને લઈને જતી રહી, બે દીકરાનો બાપ કોઈને લઈને જતો રહ્યો, કોઈની દીકરી જતી રહી, કોઈનો દીકરો જતો રહ્યો, અને પ્રેમ લગ્ન કરી લે એટલે પછી એમને કંઈ ન કરી શકે. એમના મા બાપ કંઈક કહેવા જાય, સમજાવવા જાય તો એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ થાય અને કોર્ટની અંદર પોલીસ એમને પ્રોટેક્શન સાથે કરી મૂકી જતી. આ બધી ચર્ચાઓ ગુજરાતમાં ચાલતી હતી, સમાજની અંદર ચાલતી હતી. પરંતુ હવે જે નિર્ણય લેવા જઈ રહ્યા છે, નિર્ણય શું છે? આ બાબતે સરકારને વિવિધ પ્રકારની અરજીઓ થતી હતી, અને જે અરજીઓ થતી હતી એ મામલે સરકાર ક્યાંક ને ક્યાંક નિર્ણય કરવાનું વિચારી રહી હતી. પરંતુ લાંબા સમય બાદ આજે એક બેઠક મળી હતી, ને બેઠકની અંદર શું નિર્ણય થયો પરંતુ એ પણ હું તમને સંભળાવી દઉં. પરંતુ એ પહેલા તમે સાંભળી લો કે જીતુભાઈ વાઘાણીએ શું કહ્યું. આખી વાત વિચારણામાં છે, આપણા ધ્યાનમાં પણ છે ને વાત પણ અમારા મંત્રીશ્રીએ મૂકી છે. માનનીય નાયબ મુખ્યમંત્રી ભાઈ હર્ષભાઈ અને રાજ્ય કક્ષાના કાયદા મંત્રી કૌશિકભાઈ, અલગ અલગ જે એમના પ્રતિનિધિ મંડળો છે જેમણે આ વાત કરી હતી, એમની સાથે પણ મિટિંગો કરી છે, એમના પણ સુઝાવો લીધા છે. અને ખૂબ મોટો આ નિર્ણય છે, ત્યારે તમામ લોકોને નાની મોટી અસર કરે છે. એટલે બધા જ પાસાઓ ધ્યાનમાં રાખીને ભવિષ્યની અંદર એ દિશામાં નિર્ણય થાય એમના માટેની અત્યારે સરકારમાં ચર્ચાઓ ચાલી છે. નિર્ણયથી આપને ચોક્કસ કહીશું. તો મિત્રો, તમે સાંભળ્યું, એ કહી રહ્યા હતા કે ટૂંક જ સમયની અંદર આ બાબતે નિર્ણય કરવામાં આવશે. તો એ બાબતે નિર્ણય કરી દેવામાં આવ્યો છે. આ બાબતે આજે મળેલી કેબિનેટની અંદર એવી ચર્ચા થઈ છે કે આપણે પ્રેમ લગ્ન અને મૈત્રી કરાર ઉપર એક પ્રકારનું બંધારણ અને કાયદો બનાવવો છે. તો એ કેવી રીતે બનાવવો, જેના માટે કરીને મોટા મોટા ધારાશાસ્ત્રીઓથી લઈ અને મોટા મોટા લોકોની એક ટીમ બનાવવામાં આવી છે, અને ટીમ આ વસ્તુને લઈને હેન્ડલિંગ કરશે કે આમાં કયા કયા નિયમો હોવા જોઈએ. તો પહેલો નિયમ એ કરવામાં આવ્યો છે કે કોઈ પણ દીકરી કે દીકરો એ પોતાના તાલુકાની હદ બહાર લગ્ન ન કરી શકે. એટલે કે આજ દિવસ સુધી કેવું થતું હતું કે કોઈ પણ દીકરો કે દીકરી અહીંયાથી ફરાર થઈ જાય એટલે કે એમના વિસ્તાર છોડી અને બીજા કોઈ પણ વિસ્તારની અંદર જતા રહે, અને બીજા કોઈ પણ વિસ્તારની અંદર જઈ અને ત્યાં જઈને એવો લગ્ન કરી લે. લગ્ન કરી લે એટલે એમના વિસ્તારની અંદર લગ્ન કર્યા ના હોય. ધારો કે હું રહેવાસી છું અત્યારે કાંકરેજ તાલુકાનો, હું જતો રહું અહીંયાથી અમદાવાદ જઈને હું લગ્ન કરી લઉં, એટલે અમદાવાદમાં મને કોઈ ઓળખતું ના હોય. એટલે પહેલો નિર્ણય એ કરવામાં આવ્યો છે કે કોઈ પણ વ્યક્તિ, દીકરો કે દીકરી, એને લગ્ન કરવા હશે તો લગ્નની નોંધણી પોતાના તાલુકા મથકે થશે. નંબર 1. ત્યારબાદ બીજો નિર્ણય એ કરવામાં આવ્યો છે કે જે આ રીતે લગ્ન એ જગ્યાએ થશે, એ હવે પહેલાં કેવું હતું કે તલાટી લગ્ન કરાવી લેતા. એટલે કે કોઈ પણ ગામના તલાટી અથવા તો કોઈ પણ ગામના તલાટીને પકડો, તમે એક વકીલને પકડો, એક પંડિતને પકડો, એટલે તમારા લગ્ન થઈ ગયા. હવે તમે જે તલાટી છે, તલાટી જોડે ખાલી અરજી કરી શકશો. તલાટી એના ઉચ્ચ અધિકારી એટલે કે ક્લાસ 2 અધિકારીની અરજી મોકલશે
અને એ અરજી મોકલાયા બાદ તાત્કાલિક જે મેરેજ પ્રેમ લગ્ન રજિસ્ટર્ડ થઈ જતા એ હવે રજિસ્ટર્ડ નહીં થાય. એના માટે 2 કે 3 મહિનાનો સમય લેવામાં આવશે, જે હજી સમયગાળો ફિક્સ નથી થયો, જેની અંદર 1 મહિનાથી લઈને 6 મહિનાના સમયગાળાની વાતચીત થઈ રહી છે. પરંતુ અંદાજિત એવું માનીએ તો 1 થી 2 મહિનાનો સમયગાળો એ ફિક્સ કરવામાં આવશે. અને જે 1 થી 2 મહિનાનો સમયગાળો જે ફિક્સ કરવામાં આવશે એ સમયગાળાની અંદર એમના મા બાપને નોટિસ જશે. એટલે કે જે પણ દીકરો કે દીકરી, એટલે કે જે છોકરો કે છોકરી લગ્ન કરવા માટે આવશે એમના એડ્રેસ પ્રમાણે એમના મધર ફાધરને નોટિસ જશે અને નોટિસ એમને મોકલવામાં આવશે. એટલે કે નોટિસના માધ્યમથી એમના માતા પિતાને એ ખબર પડે કે એમનો દીકરો કે દીકરી એ પ્રેમ લગ્ન કરવા જઈ રહ્યા છે. હવે મિત્રો આમાં મુખ્યત્વે વાતચીત એ આવી કે નોટિસ તો મોકલી દીધી, નોટિસ મોકલ્યા પછી શું મા બાપની મરજી હશે તો જ લગ્ન કરી શકશે કે નહીં કરી શકે? હવે આમાં કાયદાકીય આટાકૂંટી અને કેવી છે હું તમને કહું. આમ તો આપણને જ્યારે બંધારણ બન્યું ને ત્યારે મૂળભૂત હકો ઘણા બધા મળ્યા. એ મૂળભૂત હકોની અંદર સ્વતંત્રતા, સમાનતા આનો એક મૂળભૂત હક મળેલો છે. આ મૂળભૂત હકના લીધે કે 18 વર્ષ બાદ કોઈ પણ વ્યક્તિ મોટો થઈ જાય તો એને કાયદાકીય રીતે કોઈ પણ પ્રકારની સ્વતંત્રતા છે. કાયદાકીય રીતે કાયદાની બહારનું કામ કરવાની કોઈ સ્વતંત્રતા નથી. તો મેરેજ કરવા, લવ મેરેજ કરવા એ કાયદાકીય રીતે તો એમાં સ્વતંત્રતા આપેલી છે. તો કાયદાકીય રીતે સ્વતંત્રતા આપેલી છે તો એ કાયદાકીય રીતે સ્વતંત્રતા આપેલી છે તો પછી એની અંદર સરકાર રોકટોક લગાવે તો કેવી રીતે લગાવે? એ કાયદો પાસ કરે તો કેવી રીતે? કારણ કે જે મૂળભૂત અધિકાર છે એ મૂળભૂત અધિકાર ક્યારે બદલાવવાનો નથી. એ તો તમને મૂળભૂત, જેમ કે આપણે જન્મથી કોઈ પણ વસ્તુ આપણને મળી હોય એમ મૂળભૂત અધિકાર એટલે તમને તમારા જન્મથી જ મળી જાય છે. પરંતુ મિત્રો એના માટે કરીને સરકારે જે નિર્ણય કર્યો, જેને કાયદાકીય આટાકૂટી હતી, એ ખૂબ લાંબો સમય સુધી ચર્ચાઓ ચાલે અને ચર્ચાની અંદર હવે એવો નિર્ણય લેવા જઈ રહ્યો છે કે એમના મા બાપને નોટિસ મોકલવાની, એટલે કે 1 મહિનો 2 મહિનાનો સમયગાળો આપવાનો ને એ સમયગાળાની અંદર મા બાપ જવાબ આપે એના પછી લગ્ન થાય. હવે જો મા બાપ એવું કહે કે મારી મરજી છે તો પણ લગ્ન તો થવાના, કારણ કે હક તો મળેલો છે. મા બાપ એવું કહે કે મારી મરજી નથી તો પણ લગ્ન થવાના. પરંતુ આની અંદર થઈ શું શકે કે મા બાપને જાણ થાય, મા બાપને 1-2 મહિનાનો સમયગાળો મળે. 1-2 મહિનાના સમયગાળાની અંદર એ મા બાપ પોતાના દીકરો હોય કે દીકરી હોય એના જોડે વાતચીત કરી શકે. કારણ કે આમાં કેવું થતું હતું કે ઘણા બધા કેવા હોય કે લોફર છોકરાઓ હોય કે છોકરીઓને ભગાડી જાય, ભગાડીને પ્રેમ લગ્ન કરી જાય, પ્રેમ લગ્ન કરીને ક્યાંય ભાગી જાય. ભાગી ગયા પછી તો હવે કેવું હોય કે સમાજનો ડર આવી ગયો, ત્યારબાદ પોલીસનો ડર આવી ગયો, ત્યારબાદ બધા જ પ્રકારના ડર આવી ગયા ઘરના મા બાપના. એટલે છોકરી ન ઘરે પાછી આવી શકે ને ત્યાં પછી એને ગમે એટલી હેરાન પરેશાન કરે તો પણ એ આખી જિંદગી સહન કરી અને આ બધું કરે. પછી એને ઘણું બધું સમજાય કે મેં મારા જીવનની અંદર જે કર્યું, જે મા બાપે મને મોટી કરી, જે મા બાપે મને આ કર્યું, એમને છોડી અને હું આ લોફર સાથે ભાગી ગઈ, મારી ભૂલ હતી. પરંતુ એ ભૂલથી પછી એને પસ્તાવાનું જ રહે. પછી એક સમય આવે એટલે છોકરો એને છોડીને જતો રહે. 1-2 છોકરા હોય દીકરીના, ને દીકરી 1-2 બાળકો લઈને ભટક્યા કરે અને આખી જિંદગી એની એ રીતે વિતાવે કે જે રીતે આમ કોઈ સીમા જ ના હોય, એટલી હેરાન પરેશાન થાય. પછી એના મા બાપ જોડે આવે તો મા બાપ પણ ન સ્વીકારે, કારણ કે મા બાપને બી બહુ દુઃખ લાગ્યું હોય કે એમની દીકરી આવું કરીને જતી રહી. એટલે એ જ દિવસે એમને નક્કી કરી લીધું હોય કે હવે મરી ગઈ, આપણી આબરૂ ઉપર ગઈ. એટલે એ બિચારી હેરાન પરેશાન થાય. એ બાળકોને પાલન પોષણ કરવા માટે કોઈ સિલાઈ મશીન લઈ આવે, કોઈ એમના કપડાં વેચે, આવું બધું ઘણું થતું હતું. ને એક આ દુઃખતી રગ હતી જેના ઉપર. પરંતુ હવે એ નહીં થઈ શકે. હવે દીકરીને લઈને ભાગી ગયા, પ્રેમ લગ્ન રજીસ્ટ્રેશન કરાયા તો લગ્ન તો થયા નથી, તો તમે તમારે ઘરે તો રાખી નહીં શકો. તેના મા બાપ વાતચીત કરી શકશે. એટલે જે આ સમયગાળો છે ને કે ધારો કે ઉચ્ચ અધિકારી જોડે જાય, ત્યારબાદ મા બાપને નોટિસ આવે, નોટિસ બાદ મા બાપને જવાબ આપવાનો સમય હવે કેટલો રાખવામાં આવે ખબર નથી. આ સમયગાળાની અંદર તમે સમજાવી શકો કે ભાઈ બેટા તારા માટે આ પાત્ર યોગ્ય નથી, તારા પાત્રે આ નથી. એટલે મતલબ કે ઘણા બધા ચાન્સીસ વધી જાય છે કે લગભગ 100 પ્રેમ લગ્નો જે ભાગીને થતા હતા ને એમાંથી લગભગ 80 પ્રેમ લગ્નો અટકી જશે. ક્યાંક 10-20
પ્રેમ લગ્નો થવાની શક્યતા રહેશે. અને બીજું શું કે જે વિસ્તારમાં થવાના હોય તો એ વિસ્તારમાં બધા ઓળખતા હોય એટલે ઘણા લોકો ડરના માર્યા ના જાય. ત્યારબાદ જે વિસ્તારમાં થવાના હોય એ વિસ્તારની અંદર એમના મા બાપને પણ બધા ઓળખતા હોય, આજુબાજુમાં ગામ હોય, પોલીસ સ્ટેશન હોય, તો એ બધી જ જગ્યાએ થવાના હોય એટલે એના ઉપર ચર્ચા વિચારણા એ થોડી વધારે થઈ શકે છે. એટલે મૂળભૂત હેતુ એવો છે કે કદાચ જો ટ્રાય તો એ રીતે ચાલી રહ્યો છે કે મા બાપની મરજી ફરજિયાત બને, પરંતુ હવે કાયદાકીય ઓટા ખૂટી એવી છે કે જેના હિસાબે કદાચ મા બાપની મરજી ફરજિયાત ન બને તો પણ આ ક્ષેત્રની અંદર કેવી રીતે આ વસ્તુને કુશાળવી, કેવી રીતે આ વસ્તુને કાયદાકીય રીતે લાવવી. અને ક્લાસ 2 અધિકારી હોય એટલે મિત્રો ખોટું થવાની કોઈ બીજી સંભાવનાઓ નથી. જેમ કે વાતચીત કરીએ કે ક્લાસ 2 અધિકારી જોડે, જેમ કે તલાટી જોડે લગ્ન થઈ જતા. અહીંયા અમારા બાજુમાં એક ગામ છે ડીસા, એક જ ગામમાં 250થી વધારે પ્રેમ લગ્નો થયા. એક જ પંડિત, એક જ તલાટી, અને ત્યારબાદ વાતચીત કરીએ તો એ જ ગામ, એક જ સાક્ષી, 250થી વધારે પ્રેમ લગ્નો, એક જ વ્યક્તિ. એટલે હવે તમે વિચાર કરો કે તો ફ્રોડ જ થયું. પૈસા લેતી દેતી કરી અને પ્રેમ લગ્નો થયા, પૈસાની લેતી દેતી કરીને પ્રોબ્લેમ થયા. પરંતુ હવે એ તો લીગલી છે, કોઈ પણ વ્યક્તિ પ્રેમ લગ્ન કરાવી શકે. તલાટી હોય, ત્યારબાદ વકીલ હોય, પંડિત હોય, તો એમાં હવે તમે કરી પણ શકો. પરંતુ હવે તલાટી ન કરાવી શકે. એમના ક્લાસ 2 અધિકારી એટલે કે ઉચ્ચ અધિકારીને અરજી મોકલે. એ અરજીની નોટિસ એમના મા બાપને જાય. એમના મા બાપ એમની જોડે અધિકારી જોડે વાતચીત કરે, એમના બાળકો જોડે વાતચીત કરે. અને જે સમયગાળો મહિનો, 2 મહિના કે 3 મહિનાનો રાખવામાં આવે ત્યારે જ એમના લગ્ન રજીસ્ટર થાય. તો એના પહેલી ખૂબ એવી શક્યતાઓ રહેલી છે કે દીકરી કાં તો સમજી જાય, કાં તો ના સમજે તો એ મા બાપ વાતચીત કરીને પણ સમજાવી શકે. એટલે ઘણી બધા ઓપ્શન એવા રહેલા છે કે એને ભાન પણ પડી જાય અને થોડા ટાઈમ પછી ખબર પણ પડી જાય કે આ વ્યક્તિ યોગ્ય નથી. કારણ કે 2-3 મહિને લગ્ન રજીસ્ટ્રેશન થાય એટલે ખબર પડી જાય કે આ વ્યક્તિ યોગ્ય નથી. 2-3 મહિના રહે તો પાછું એને આવવું હોય તો એના જોડે ઓપ્શન હોય. પહેલાં તો એને લગ્ન કરી દીધા હોય તો એના જોડે ઓપ્શન પણ ના રહે. તો આ જે અત્યારે જે કેબિનેટ મિટિંગ મળી હતી એની અંદર આ બધા નિર્ણયો ઉપર ચર્ચાઓ થઈ છે. ત્યાંના એક્સપર્ટ જે વકીલો છે, જે ત્યાંના હોશિયાર અધિકારીઓ છે, બધા વિષય ઉપર વાતચીત કરી કાયદાકીય ઓટા ખૂટીને અલગ પાડીને એક બંધારણ બનાવવાની કોશિશ કરી રહ્યા છે ને જે સમાજ માટે ખૂબ જરૂરી હતો. મિત્રો, એવી કોમેન્ટો ન કરતા મહેરબાની કરીને કે અમે 18 વર્ષના છીએ અને અમને સ્વતંત્રતાની હક હોવી જોઈએ ને આમ હોવો જોઈએ. તમે સ્વતંત્ર છો, સ્વતંત્રતાનો તમને હક છે, તમારા ઉપર કોઈ રોકટોક નહીં દેખાતી. પરંતુ તમને આ સ્વતંત્રતાનો હક એ આ ખાલી આ જ બાબતે દેખાય એનો શું અર્થ? બીજી ઘણી બધી બાબતો છે ને. તમે કોઈ સેવાકીય કાર્ય કરો, તમે કોઈને હેલ્પફુલ થાવ, તમે કોઈ સમાજની અંદર નોકરી માટે આગળ વધો, કોઈ વ્યવસ્થિત જગ્યાએ જાઓ, તો તમને એવી બાબતોની અંદર કોણ રોકે છે? એવી બાબતે કોણ તમારી સ્વતંત્રતા છીનવે છે? બસ ખાલી એક પ્રેમ લગ્ન બાબતે જ કેમ અમને સ્વતંત્રતા હોવી જોઈએ. તમને ખબર છે, જ્યારે તમે પ્રેમ લગ્ન તો કરી લેશો, આજે તમે પ્રેમ લગ્ન કરી લેશો, મારી વાત બહુ ધ્યાનથી સાંભળવા જેવી છે. આજે તમે પ્રેમ લગ્ન કરી તમારા મા બાપને દુઃખી કરીને ભાગી જશો, અને ભાગી ગયા પછી તમે પ્રેમ લગ્ન કરી અને જ્યાં રહેતા હશો ત્યાં તમારા બાળકો થશે, અને તમારા બાળકો કોઈ ખારે પ્રેમ લગ્ન કરીને ભાગી જશે તો ત્યારે તમને શું વીતે? જ્યારે એ સમયે જે તમને વીતે ને એ જ તમારા મા બાપને વીતે મારા ભાઈ. એના પહેલું તમને ન ખબર પડી શકે કે આ મામલે શું થઈ શકે અને આ મામલે કેવું. કારણ કે તમે હજી નથી બન્યા પિતા, તમે હજી નથી બન્યા માતા, તો તમને એ વસ્તુની અનુભૂતિ ન હોઈ શકે કે એ સમયગાળાની અંદર આપણા ઉપર શું વીતે. કારણ કે મા બાપે તેમનો પરસેવો રેડી દીધો છે. જ્યારે તમે નાના હતા ત્યારે ખાલી તમે રાત્રે ઊંઘ્યા અને નહીં કરતા તો મા બાપ આખી રાત ન ઊંઘે. એ માતા તમને આખી રાત જગાડીને તમને તમારું ભરણ પોષણ કરે છે, તમને ધાવણ આપે છે, ત્યારે તમે મોટા થયા છો. એ બાપ તમારો જવાબદારીનો બોજ ઉઠાવે છે. જ્યારે તમે નાના હો છો, ચડ્ડી નથી પહેરતા, ત્યારે આ જોઈએ બીટું, આ બેટા પાપ પગલી કર, બેટા ચાલીને જા, બેટા આમ બેહાય, બીટું આમ કરાય. બધી જ વસ્તુઓ તમને એ મા બાપ શીખવાડે છે. અને મા બાપે આખી જિંદગી જેને ચાલતા બોલતા, જેને જન્મ આપ્યો, જેને સર્જન કર્યું, જેને આ કર્યું, પછી મા બાપ સારું કરીને 6 મહિનાનો પ્રેમ તો હું નહીં કહું, કારણ કે પ્રેમની પરિભાષા અલગ છે, પરંતુ 6 મહિનામાં કોઈક જોડે લવ લફડા કર્યા અને બસ આજ મારું સર્વસ્વ છે, આજ મારું આ છે, આજ મારું બધું છે. દુનિયાની અંદર કોઈ નહીં મિત્રો ક્યારેય ક્યાંક નાનું મોટું કોઈ કાર્ય કરી અને કોઈ ખોટું કામ કરી અને ક્યાંક ફસાઈ જજો
ત્યારે તમને ખબર પડી જશે કે દુનિયામાં કેટલા આપણા અને કેટલા પારકા. ક્યારે કોઈ નાની મોટી બાબતે કોઈ દિવસ જેલમાં જવાનું થાય ને તો જામીન આપવા માટે મા બાપ જ આવે, બીજું કોઈ ના આવે. ક્યાંક ફસાઈ જાઓ તો છોડાવવા માટે મા બાપ જ આવે, બીજું કોઈ ના આવે. ક્યાંક દેવું કરી નાખો તો પૈસા ભરવા માટે મા બાપ જ આવે, બીજું કોઈ ના આવે. ગમે એટલા તમે સંબંધો રાખતા હોય, ગમે હોય, પરંતુ મા બાપ સિવાય કોઈ આવતું નથી. એટલે આ વસ્તુને થોડી ધ્યાનમાં લેજો, આ વસ્તુ ઉપર વિચારજો. કારણ કે યંગ પેઢી હોય ને એના જોડે વાતચીત કરવી એટલે એમને અલગ જ દુનિયા હોય. એમડીપી જ્યારે મા બાપ બનશે ત્યારે બુદ્ધિ આ જ દિશામાં આવવાની, પરંતુ એ બન્યા નથી. એટલે અત્યારે એમને એ વસ્તુની ખબર ન પડે, પરંતુ તેમ છતાં પણ મારી વાતને સમજવાનો ટ્રાય કરજો. અને આ મામલે નિર્ણય લેવાઈ ગયો છે, પરંતુ હવે જે નિર્ણય જે બહાર આવે એની અંદર શું નિર્ણય બહાર આવે છે, કેવી રીતે આવે છે, બધું જ જેવું મારા જોડે માહિતી આવશે ને એ હું તમારા સુધી પહોંચાડતો રહીશ. નમસ્કાર, રામ રામ. અત્યારે બસ આટલું. મિત્રો, તમને મારા વિડીયો ગમતા હોય ને તો મારી ચેનલને જોતા રહેજો. અને નવા વર્ષના કાલથી શરૂ થઈ રહ્યું છે. સૌ મિત્રોને રામ રામ.